ઓઢવની અંદર બોઇલર બ્લાસ્ટ થયા હોવાની ઘટના ગઈકાલે પ્રકાશમાં આવી હતી। અમદાવાદના ઓઢવમાં બોઇલર બ્લાસ્ટ થયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટ્યું હતું અને તે ફાટતાની સાથે જ બે લોકો હતા, બે શ્રમિકો હતા, તેમનો કરુણ મોત નીપજ્યું હતું। તો બોઇલર ફાટવાના સીસીટીવી છે તે પણ અત્યારે સામે આવ્યા છે। અમદાવાદના ઓઢવમાં બોઇલર બ્લાસ્ટ થયા હોવાનો મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો હતો। અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતાની સાથે જ બે શ્રમિકો હતા, તેમના કરુણ મોત નીપજ્યા હતા। ત્યારબાદ હવે આજે આ બોઇલર જે ફાટ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તમે તે ફૂટેજ સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જેમાં બોઇલર બ્લાસ્ટ થતાની સાથે જ બે મજૂરો હતા, બે શ્રમિકો હતા, તેમના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના અમદાવાદના ઓઢવમાં સામે આવી હતી। અરિહંત એસ્ટેટની અંદર આ સમગ્ર મામલો છે તે બન્યો હતો, જેની અંદર બોઇલર ફાટતા જ બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા અને હવે આજે તે સમગ્ર આખી ઘટના ગઈકાલે બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને એ સીસીટીવી ફૂટેજ તમે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। અમદાવાદના ઓઢવમાં બોઇલર બ્લાસ્ટ થયા હોવાનો મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો હતો અને અરિહંત એસ્ટેટની અંદર આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો હતો। બોઇલર ફાટતાની સાથે જ બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા।